અને આ છે જોધપુર સિટી અને પહાડ ઉપર ઊભા જો તો આપણે રાઈટના રખડવી આમાં દેખાય મહેરાનગઢ કિલ્લો છે, કારણ કે આપણે અહીંયા જાય એવો ટાઈમ નથી અને કિલ્લો થઈ ગયો છે બંધ. તો આપણે જઈએ આમ આગળ સિટીનો નજારો જોવા. બરોબર, તો ફટાફટ પહોંચી જઈએ. આપણે ગાડી મૂકી દીધી અહીંયા અને જાય સિટીનો નજારો જોવા. ચાલો ફટાફટ. તો ફાઇનલી આપણે પહોંચવાની તૈયારી છે ને છે અંધારું. તમે જો નીચે મસ્ત એકદમ ભૂકા કાઢે એવો નજારો જોવા. હે કંઈ ઘટે નહીં એવો નજારો જો. આ કિલ્લો અને જોધપુર સિટી છે, કંઈ ન ઘટે એવો નજારો જો. કંઈ ઘટે નહીં એવો નજારો દેખાય. કાં જોવો તમે જોધપુરનો જોરદાર કિલ્લો, તમને કંઈ ઘટે નહીં એવો કિલ્લો દેખાય જો. હે આ કિલ્લો જોવા તમે, આ કિલ્લો અને આ છે જોધપુર સિટી અને પહાડ ઉપર ઊભા જો. કારણ કે આપણે આ કિલ્લામાં જોવાનો ટાઈમ નહીં મળે, કારણ કે હે ને આપણે બીજી જગ્યાએ જવાનું હોય એટલે. કારણ કે જો આ કણે આ જગ્યાએ જઈશું તો બીજે નહીં પોગાણ થાય, એટલે ત્યારું હે ને આપણા જગ્યાએ ઉપર ચડવાનું કેન્સલ રાખ્યું હે ને. આપણે અહીંથી રાઈટનો નજારો સિટી બીટી જોઈ લે. તો ફાઇનલી આપણે કિલ્લો જોવા પહોંચી જશે. રાઈટનો નજારો જોધપુર સિટીનો તમને બતાવો અને અમારા જો ઓલ વ્યક્તિ પહોંચી જાય જો. કાં ભાઈ કેવી મજા આવે. હા જો હે હા ભાઈ કાયમ એક જ ફોર્મમાં હોય, બાકી બધા લપડી ગયા. હા જો અરવિંદભાઈ તમને કેવું લાગ્યું અહીંયા આવીને? મજો તમને કેવું લાગ્યું અહીંયા આવીને? હે લા તને કેવું લાગ્યું અહીંયા આવીને? બહુ મજા. હા શું બોલાય તમને? આમ નહીં કેવી મજા આવી? ભૂકા કાઢે તને? ખૂબ જ મજા આવી. તો ફાઇનલ હવે જાગી જાય છે, મોટા મોટા ધોય અને જાય સીધા માઉન્ટ આબુ ફરવા માટે. તો જો મોટા મોટા ધોઈ નાખ્યું ને આ બે હદડિયા ધોય ચીમ રે હેલ્યા. હે હા બસ તો ઠીક. ખાઈ તો પે સારું ને? બસ ખાઈ પીને જલસા જ કરવાના. હો જલસા ને? ચાલો ફાઇનલ મિત્રો આમ તો હુંડલો ખાઈને હુંડલો લાઈટ કરીને નીકળ્યા સીધા માઉન્ટ આબુ. અને જોવા તમે આમ તો આ ઘણા ફેરો ના બધા પોત કરી ગયા જો. આવી ગયો હવે આબુ ના ડુંગરા. હમણાં રમણ ના ભમણ તમે જોવા બધું આમ જો. આ જો તો ફાઇનલી આપણે ઊંધી બાજુથી આબુ રોડ કરી દીધું ચડવાનું. ચાલો તમે જો મોટા ડુંગરા હે, મોટા ડુંગરા તમે જો. આમ ધોઈને ચપલા ચાલુ કરી. ફાઇનલી મિત્રો આપણે માઉન્ટ આબુનો પાર ચડવાનો કરી દીધો ચાલુ. બરોબર, રાજસ્થાન બાજુથી, ગુજરાત બાજુ નહીં. અને આમ જો હવળે આમ થોડે એવું લાગે કે ચપલા ચાલુ થવાની તૈયારી હે. હવે સીટ બેલ્ટ પકડીને બે આવજો, રાઠ અંદર બાંધી દેજો. નો બધાય હા જો હે ને. તો ફાઇનલી આપણે આબુ પહાડ ચડવાનો કરી દીધો ચાલુ. આપણે પહોંચી ગયા માઉન્ટ આબુ પહાડ ઉપર. બરોબર, પૂરા ન સરે અડધે ચડી ગયા છે. અને તમે જો એકદમ મસ્ત નજારો દેખાય. ના ગાડીમાં જો હાંઠિયા ફેરવા ફેરી દીધા અને ફૂલ મજા આવે રખડવાની. પડતો એટલે તમે જોઈ ટાઈટ વાય ગમે વ્યક્તિ આબુ ફરવા આવે ને એટલે હું એમ કહું 15-20 ગાટલા ફરજિયાત ઓઢવા લાવજો. અને તોય વ્યાટ નો રહે તો આરે ચૂલો લાવજો. ચૂલામાં ડટી નો રહે ગેસનો બાટલો લેતા આવજો. સાધન જો છે નજારો જો. ઉપર જ સારું લાગે, બાકી હેઠા જોયું ને એટલે સપલા ચાલુ જ છે. આ બધા વાંદરા જો. હા જો આ બેઠા જો કેટલા વાંદરા બેઠા જો. હે કેટલા બેઠા, કેટલા અને બધા વાંદરાનો મેન કોચ ખતરનાક હેઠે પહાડ હે જો. આ બધા નીચે ઉતરવાની તૈયારી કરે. હા ત્યાં આમ તરાવો. અને આ જો આ લાકડા બાવળના નથી, પણ આવા બધા ઝાડવા ટીંગી રહ્યા. બધી બાજુ ડુંગરા જ છે. અને રોડ ખતરનાક કઈ ઘટે નહીં એવો રોડ હે. તો ફાઇનલી આપણે માઉન્ટ આબુ જો હજી અડધે પહોંચ્યા. હજી મારા અંદરથી 3-4 કિલોમીટર ઉપર ચડવાનું હે. અને વાંકા સુકાજી રસ્તા જ છે જો. એકદમ ભૂકા કાઢે એવો નજારો સમજો. પણ માઉન્ટ આબુ આવવાના ફરજિયાત ગોદરા હારે લેતા જાય. કાંઈના બમૂટા બોલી જાય, કારણ કે ઉપર ઠંડુ વાતાવરણ એટલું છે. અને જ્યાં ત્યાં ઝાડવા બાડવામાં ક્યાંય હળિયું કર્યું નહીં, કારણ કે વાંદરા યારો પડકા ડેંડા બધી બાજુ પડ્યા જ હોય. જ્યાં ત્યાં હળિયું કર્યું નહીં તો આખું ઘાટ ચડવાનું કરી દીધું આપણે. ચાલુ ને નીચેના નજારા તો કાળા ગજબનો દેખાય.
આવવાની એ બધા ભૂકા કાઢે અને જાણે બરફ પડતો હોય એટલે તમે જોઈને ટાઈટ વાય ગમે વ્યક્તિ આબુ ફરવા આવે ને એટલે હું એમ કહું 15-20 તો ગાટલા ફરજિયાત ઓઢવા લાવજો અને તોય વ્યાટ ન રહે તો હારે ચૂલો લાવજો ચૂલામાં ડટી ન રહે ગેસનો બાટલો લેતા આવજો આ ધંધો છે નજારો જો ઉપર જ સારું લાગે બાકી હેઠળ જોયું ને એટલે સપલા ચાલુ જ છે જો આ બધા વાંદરા જો હા જો આ બેઠા જો કેટલા વાંદરા બેઠા જો હે કેટલા બેઠા કેટલા અને બધા વાંદરા નો મેન કોચ ખતરનાક હેઠે પહાડ હે જો આ બધા નીચે ઉતરવાની તૈયારી કરે હા ત્યાં આમ તરાવરો અને આ જો આ લાકડા બાવળના નથી પણ આવા બધા ઝાડવા ટીંગાઈ રહ્યા બધી બાજુ ડુંગરા જ છે અને રોડ ખતરનાક કઈ ઘટે ને એવો રોડ હે તો ફાઇનલી આપણે માઉન્ટ આબુ જો હજી અડધે પહોંચ્યા હજી મારા અંદરથી 3-4 કિલોમીટર ઉપર ચડવાનું હે અને વાંકા સુકાજી રસ્તા જ છે જો એકદમ ભૂકા કાઢે એવો નજારો સમજો પણ માઉન્ટ આબુ આવવાના ફરજિયાત ગોદરા બોદરા હારે લેતા જાય કાંઈના બમૂટા બોલી જાય કારણ કે ઉપર ઠંડુ વાતાવરણ એટલું છે અને જ્યાં ત્યાં ઝાડવા બાડવામાં ક્યાંય હળિયું કર્યું નહીં કારણ કે વાંદરા યારો પડકા ડેંડા બધી બાજુ પડ્યા જ હોય ત્યાં ત્યાં હળિયું કર્યું નહીં તમે જોઈ લો મિત્રો આ માઉન્ટ આબુ મને લાગે આ બધા માઉન્ટ આબુ ખરીદ લેવાના હા જો શું પડે હા જો આમ જો આ બધા આમ જો છૂટ્યા મને લાગે આ માઉન્ટ આબુ વેચવાના એક ટોલ નાકું આવે છે ટોલ નાકાને ખબર નહીં કેટલા લે પણ ટોલ નાકું પણ હે જોઈ લે આ ટાઈપનું બધું છે માઉન્ટ આબુ પર્વત ઉપર આવી રીતે ટોલ નાકું છે રાજસ્થાન તરફથી આવો